જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 8 માં આયુર્વેદિક રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશનનું આયોજન કરાયું। જામનગર શહેરમાં ખુશી ગ્રુપ તેમજ વોર્ડ નંબર 8 ના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા આયુર્વેદિક સર્વરોગ નિદાન ચિકિત્સા કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। વોર્ડ નંબર 8 ના નાગરિકો તેમજ કાર્યકરોએ બ્લડ ડોનેટ કર્યું હતું। તેમને સર્ટી તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા, જેમાં વોર્ડ નંબર 8 ના નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ ભાગ લીધો હતો। આ નિદાન કેમ્પમાં જામનગરના મેયર પ્રતિભાબેન કનખરા, બ્રહ્મ સમાજના અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી, ભાજપ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તેમજ શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા અને વોર્ડ નંબર 8 ના કાર્યકરો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8 ના કોર્પોરેટરો દ્વારા આ નિદાન કેમ્પ ગોકુલનગર વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો। અહીંયા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ દ્વારા ગોકુલનગર વિસ્તારમાં આયુર્વેદ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ને સાથે સાથે બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કોઈ પણ રાજકીય પક્ષ છે એ માત્ર સત્તા મેળવવા માટે નહીં પણ સામાજિક કાર્યો પણ એમણે કરવા જોઈએ એવી એક શ્રેષ્ઠ ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સતત પૂરા પાડવામાં આવતા હોય છે અને આજે વધારે એક ઉદાહરણ વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓએ આ પૂરું પાડ્યું છે। આજે જ્યારે જે ચિકિત્સા પદ્ધતિઓ છે એમાં આપણી મૂળ પદ્ધતિ ભારતની જે આયુર્વેદ પદ્ધતિ છે એનો વધુને વધુ સ્વીકાર સમાજમાં થતો જાય છે, ત્યારે આજે અહીંયા જે રીતે લોકોએ આ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના કેમ્પનો લાભ લીધો છે એ જોઈને ખૂબ આનંદ થયો કે આપણી પોતાની ચિકિત્સા પદ્ધતિમાં લોકોનો વિશ્વાસ વધતો જાય છે અને લોકોને કાયમી ધોરણે પોતાના જે આવી રોગ વ્યાધિ છે એમાંથી મુક્તિ મળે એના માટેનું આ એક શ્રેષ્ઠ કાર્ય વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓ દ્વારા થયું છે। હું શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વોર્ડ નંબર 8ના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું।